પરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની. પૂજ્ય વિવેક સાગર સ્વામીએ હમણાં અદભુત વાતો કરી. સ્વામી બાપાનો ખૂબ મહિમા કીધો. આપણને એકદમ બ્રહ્માનંદ કરાયો. અને વિવેક સાગર સ્વામીના બોલ્યા પછી બોલવું ને એ બહુ જ અઘરું છે. શું બોલવું એ પ્રશ્ન થઈ જાય. પણ હમણાં કીર્તનમાં કીધું ને કે પૂર્વના પુણ્ય ફળ્યા. સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા. સ્વામી બાપાની પરિસ્થિતિ જોઈએ, હંમેશા સ્વામી બાપાને વિવેક સાગર સ્વામી પછી જ બોલવાનું થતું. અને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ સ્વામી બાપાએ કોઈ પણ પ્રવચન પૂર્વ તૈયારી સાથે કર્યું હોય મેં મારા જન્મ નથી જોયું. કોઈ પણ કથા કે કોઈ પણ પ્રવચન, આશીર્વાદ ક્યારેય પણ સ્વામીની પૂર્વ તૈયારી કરી જ નથી. ઠેઠ સુધીને બાબા બેઠા હોય ને આમ ટપાલ લખતા હોય અને જાહેરાત થઈ જાય સ્વામી બાપા આશીર્વાદ આપશે, ત્યાં પછી ટપાલ વાઇન્ડ અપ કરે, ચશ્મા મૂકી દે, આમ કરે ને પછી સીધું જ બોલવાનું થાય. ઘણી વખત તો માઇક ગોઠવાઈ ગયું હોય પછી આમ સ્વામીની વાતો કે આમ સ્વત ગોતતા હોય અંદર કઈ વાત કરવાની. આ બહુ જ અઘરું છે. આવી રીતે ઇન્સ્ટન્ટ બોલવું અને પાછું પ્રાસંગિક. સ્વામીના એક પણ પ્રવચનમાં કોઈ ભૂલ નહીં કાઢી શકે આ પ્રાસંગિક નથી. એ પાછી એમની વિશેષતા છે. એટલે નિષ્કળાંત સાંઈ લખ્યું ને વણ વિચારે એની વાતો રે આવે એના અંતરથી. એટલે આવી વાતો સ્વામી બાપા કરતા હંમેશા. અને એ જે શ્રીજી મહારાજ એમની પણ આ જ રીત હતી. જે નંદ સંતો વર્ણન કરે છે કે અધરાત મધરાત દિવસ રાત જોયા વગર શ્રીજી મહારાજે વાતો કરી છે, કોઈ પણ જાતની તૈયારી વગર. એવી રીતે સ્વામી બાપા પણ ગમે ત્યારે સંતોલક્ષી હોય કે હરિભક્તની હોય કે કોઈ પ્રાસંગિક હોય કે સમય ઉત્સવમાં હોય તો પણ આટલા મોટા મોટા સમય ફૂલદોલના ઉત્સવ કેટલા મોટા મોટા થાય, જન્મ જયંતિના ઉત્સવ કેટલા થાય, પણ ક્યારેય ફૂલદોલના ઉત્સવમાં એ ભક્ત ચિંતામણી કાઢીને બેઠા નથી. આપણે શું બોલશું શું નહીં. અને છતાંય કોઈને લાગે નહીં કે આ કંઈ એમને કંઈક ગોળ ગોળ ફેરવે છે એવું લાગે નહીં. એટલે આવી અદ્ભુત વાતો સ્વામી કરતા. અને સ્વામીના જીવનમાં જે શ્રીજી મહારાજનું અને એમના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જે સામ્યતા, મહારાજની સાથે સામ્યતા ઘણી છે. આજે દસમની તિથિ છે એટલે મહારાજ જેઠ સુદ દસમે ધામમાં ગયા. સુદ દસમ તો સ્વામી બાપાએ સુદ દસમ જ પસંદ કરી. સ્વામી બાપા ધામમાં ગયા એ શ્રાવણ સુદ દસમ હતી. જન્મથી માંડીને તમે જુઓ ને તો ઘણું બધું એમનું સ્વામી મહારાજ શ્રીજી મહારાજ જેમ નાના હતા તો દરેક મંદિરોમાં દર્શને જતા. મહારાજ અયોધ્યાની અંદર બધા હનુમાન ગઢીએ જાય, રામ મંદિરે જાય, બધા મંદિરોમાં દર્શને જતા, મહાદેવજીના મંદિરે જાય. એમ સ્વામી બાપા જ્યારે ચાણસદમાં હતા, નાના હતા ત્યારે ગામમાં હનુમાન મઢી છે ત્યાં દર્શને જતા. આપણું સ્વામિનારાયણનું મંદિર છે, સત્યનારાયણનું મંદિર છે, ગામના ચોરે રામજી મંદિર છે, દરેક મંદિરમાં સ્વામી દર્શને જતા. આ એમની એક વિશેષતા છે. પછી એક તરણ વિદ્યામાં સ્વામી બાપા ગામનું તળાવ છે એ તળાવમાં સ્નાન કરવા પડતા. અને સાથે સાથે શ્રીજી મહારાજ જેમ સ્નાન લીલામાં તૈયાર હતા અને બધી જ ક્રિયામાં નિપુણ હતા. ડાય મારે, સમરસોટ કરે, બધું જ એ સ્વામીના આપણે દર્શન કર્યા છે. તો સ્વામી બાપાના જીવનમાં પણ એવું તરવાનું છે ને એક સાહજિક હતું. અને એમાં એક માસ્ટરી સ્વામીની એ હતી કે હાથ પગ હલાયા વગર સ્વામી પડી રહી શકતા હતા. હવે હાથ પગ હલાયા વગર એમનેમ રહેવું ને બહુ અઘરું પડે. સ્વામી જ્યારે ગરડાના પેલા ઘુમ્મટનું કામ ચાલતું એવા સંજોગોમાં સ્વામીને વારે ઘડીએ રાજસ્થાન જવાનું થતું. મકરાણા ને બધું આપણે પથ્થરનું કામ ચાલતું ને એમાં અમુક કોતરણી માટે અમુક જગ્યાએ સ્વામી પાછા જોતા કે આપણે ઘુમ્મટ સારામાં સારો કરવો છે ગરડાનો. તો એ અંગે આબુ પણ જવાનું થતું સ્વામીમાં. આબુની અંદર સ્વામી જતા ત્યારે 1981માં બાપા સાથે આબુ ગયેલા ત્યારે બધી વાત કરેલી બાપાએ
કે આ નખી તળાવ છે, નખી તળાવ તો બહુ મોટું છે. સાંઈ કે અમે આરપાર નહીં કરતા કે. એટલે અમને નવી લાગી, આટલું આરપાર કેવી રીતે નીકળે. પછી મેં કીધું બાપા થાકી જાવ તો, આટલું લાંબુ તળાવ છે, વચ્ચે થાકી જાવ તો શું થાય, પછી કાંઈ ના થાય, અમારે જેવા તો 50 ફૂટે ના જઈ શકે, પછી પતી ગયું. સાંઈ થાકી જાય એટલે આમ સુઈ રહેવાનું, કે આમ થોડી વાર સુઈ રહે એટલે આરામ થઈ જાય, પછી આગળ ચાલવાનું. મેં તો તમે આમ સાહજિક બોલો આમ સુઈ રહેવાનું, પણ અમે તો આમ સુવા જઈએ તો પગ ને બધું અંદર જતું જાય. પણ એવી રીતે સ્વામી છે ને આમ સાહજિક. મહારાજ પણ ત્યાં આ છપૈયામાં અને અયોધ્યામાં જ્યારે સ્નાન કરવા પડતા તે વખતે સ્વામી કલાકો સુધી મહારાજ પાણીમાં રહેતા. એમ કલાકો સુધી સ્વામી બાપા પાણીમાં પણ રહી શકતા. એવું સ્વામી સાથે શ્રીજી મહારાજનું અને સ્વામીનું એવી સામ્યતા દેખાય. પછી જેમ મહારાજે જે પેલો બાવો હતો ત્યાં શું કે મહાદેવજીનું મંદિર હતું, ત્યાં પૂજારી હતો, અને પૂજારીનું જોયું કે આ એના અંતરમાં કેટલા બધા દોષો છે. તે દોષો એના અંતરમાં છે અને એનાથી કોઈક લોકો ભરમાઈ ના જાય તો એના માટે બીજાને વાતો કરતા. એમ સાંઈ બાપાના જીવનમાં પણ નાનપણથી એમના જે મિત્રો હતા ને એ મિત્રોને પણ બધી વાતો કરતા. જે હરિદાસ બાવા હતા, હરિદાસ બાવા બધી હિમાલયની બધી વાતો કરતા, સારા હતા, તો એની પાસે લઈ જાય. પણ બીજા અમુક ત્યાં કંઈ રામજી મંદિર એટલે બધા આવતા હોય, ભંગેરી ચંગેરી બધા બાવો, તો એની સાથે કોઈને બેસવા ન દે. સ્વામી કે આમાં સાથે બેસવા જેવું નહીં. એટલે આવી પણ સ્વામીની ક્રિયામાં આપણને દેખાય. પછી સ્વામી બાપા ભણવામાં પણ એકદમ તૈયાર હતા, હોશિયાર હતા, નંબર લાવતા હતા. એવી રીતે મહારાજનો પણ આપણે પ્રસંગ જોઈએ છે. કાશીએ ગયા, કાશીમાં વિદ્વાનોની સભામાં, એ સભા કાશીમાં મારે 8 વર્ષની ઉંમરે એ સભા જીતેલી. આવી રીતે સ્વામીનું ઘણું બધું સામ્ય છે. પછી જ્યારે શ્રીજી મહારાજ આખું વણવિચરણ કરીને સવારે વિવેક સાગર સાથે અદભુત વાતો કરી, અને શ્રીજી મહારાજ વણવિચરણ કરીને લોજમાં ત્યાં મુક્તાનંદ સ્વામીના આશ્રમમાં, રામાનંદ સ્વામીના આશ્રમમાં મુક્તાનંદ સ્વામીને મળે છે. અને પછી રામાનંદ સ્વામીને જ્યારે ભેગા થાય છે તે વખતે પછી રામાનંદ સ્વામી દીક્ષા આપવાનું નક્કી કર્યું, અને દીક્ષા આપી મહારાજને કારતક સુદ એકાદશી, એના દિવસે શ્રીજી મહારાજને દીક્ષા આપી. સ્વામી બાપાને પણ શાસ્ત્રી મહારાજ મળ્યા, અને પછી ત્યાં બોચાસણથી પછી ભેગા લીધા નડિયાદને, અમદાવાદ શાસ્ત્રી મહારાજને મળ્યા આંબલીવાડી પોળમાં. અને આંબલીવાડી પોળમાં શાંતિલાલમાંથી શાંતિ ભગતની જે દીક્ષા આપી એ દિવસ હતો કારતક સુદ એકાદશી. આવી રીતે ઘણું બધું સામ્ય મહારાજના વખતમાં જે મહારાજે કરતા એવું સ્વામી બાપાના જીવનમાં પણ જોવા મળે. શ્રીજી મહારાજે એક સાથે 500 પરમહંસો બનાવ્યા. આમ તો બધા ભેગા કરેલા, પછી એક સાથે પરમહંસની દીક્ષા આપી. એટલે એ પણ એક રેકોર્ડ કહેવાય. એવી રીતે અત્યાર સુધીના ઇતિહાસમાં એક સાથે 200 જણાને દીક્ષા આપીને એવો કોઈ રેકોર્ડ નથી. એ પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણજી શતાબ્દી વખતે એક સાથે 200 જણાને દીક્ષા આપી. આવા તો કેટલાય રેકોર્ડ છે, કેટલાય તો આમ ખાલી જેટલા યાદ આવે છે ને એટલા જ વિચારે છે. શ્રીજી મહારાજે દુકાળ પડ્યો, દુકાળના વખતમાં તળાવો ખોદાયા. સ્વામી બાબા પણ કેટલા બધા તળાવો ખોદાયા છે, ઊંડા કરાયા છે. પછી ચેકડેમ બાંધ્યા. તે વખતે નવા તળાવો કરતા, ચેકડેમની સિસ્ટમ બહુ ઓછી હતી, પણ તળાવો બધા કરતા હતા. તો સ્વામી બાબાએ પણ પાણી રોકવા માટે ચેકડેમ બાંધ્યા. પછી દુકાળમાં ઢોરની રક્ષા કરી. તો સ્વામી બાબાએ પણ કેટલા બધા ઢોરવાડા ખોલ્યા, અને બધા ઢોરનું પર્સનલ પછી ગયા. એક ઢોરવાડામાં સ્વામી ગયા. બોચાસણમાં હતો એક, પછી આ ભવાનીપુરા લાટમાં, વડોદરામાં તો, સાંકરીમાં હતો. આ બધા જ્યાં જ્યાં ઢોરવાડા હતા ત્યાં બધે જ સ્વામીએ મુલાકાત લીધી. પછી એક પશુઓનું ધ્યાન રાખ્યું સ્વામીએ. આ પશુનું શું બધો રિપોર્ટ લીધા, અને પછી એટલું ઝીણું ધ્યાન રાખ્યું કે આ પશુઓને આ બધું પગમાં બધા કાદવ કીચડમાં રહેવાનું થાય તો એને અંદર પેલી ફૂગ લાગી જાય, આ તો શું કરવાનું? સ્વામી ડૉક્ટરને પૂછો, તપાસ કરાવો. પછી ડૉક્ટરે કીધું ઉપાય બતાવ્યો. આગળ છે ને થોડું પાણી, એટલું 4-5 ઇંચ પાણી રહે ને એવું તળાવ જેવું કરવાનું, અને પછી દવા નાખી દેવાની. જ્યારે અંદર જાય એન્ટ્રન્સમાં નાખી દેવાનું. તો સ્વામી બાપા આવી નાની નાની વસ્તુ, ઢોરને ઘાસ ક્યાંથી આવે છે, શું છે, એ બધું જ. પછી ઢોર તો હોય, પણ જેના ઢોર હોય એને મમત્વ હોય સ્વામી કે. એટલે એ લોકો પણ અમુક માણસો અહીં ઢોરને નહીં છોડી શકે, તો જે ઢોર લઈને આવ્યા એને પણ પાછી રહેવાની વ્યવસ્થા કરાઈ. અને સાથે રહે તો ખરા જ, પણ બધા સત્સંગી તો હતા નહીં, એટલે વ્યસન દૂષણો. એટલે સ્વામી પછી સંતોની નિમણૂક કરી. સ્વામી કે સંતોને કે ત્યાં રોકાવા, અને જ્યાં બધાને રોજ સભા કરવાની અને વ્યસન મુક્તિની બધી વાતો કરવાની. એમાંથી કોકને લાગી જાય તો કેટલા બધા જે ઢોર લઈને આવ્યા હતા તે એ મનુષ્યોની અંદર જે ઢોર જેવા સ્વભાવ હતા એ પણ સ્વામી બાપાએ સંતોને મૂકીને એ કઢાયા. એટલે આ રીતે સ્વામી બાપાનું જીવન જોઈએ ને તો શ્રીજી મહારાજ સાથે ઘણી બધી સામ્યતા એમના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. પછી શ્રીજી મહારાજના વખતમાં ઘણા બધા બીમાર પડતા હતા રોગને કારણે.
તો રોગને કારણે બીમાર પડતા હતા ત્યારે તો વૈદો હતા. અત્યારે જેમ હોસ્પિટલો હતી ને એવી હોસ્પિટલો ત્યારે નહોતી, પછી વૈદો દવા કરતા હતા. તો એ રીતે સંતોમાં પણ ઘણું વૈદો જાણતા હતા, વૈદ્યનું જાણતા હતા. તો મહારાજે તે વખતે પણ આ બધા હરિભક્તોને અને સમાજ માટે આ દવાનું ને બધું સમયે કરાયું હતું. એમ શ્રીજી મહારાજે જે કર્યું હતું એ જ સ્વામી બાપાએ આ જીવનની અંદર કેટલા બધા બીમારીઓ માટે હોસ્પિટલો બાંધી આ બધું કર્યું. ભણતર અભ્યાસ માટે પણ વિવેક સાગર એમણે વાત કરી ને કે પહેલી સ્ત્રી શિક્ષિકા હતી એ આપણી સ્વામિનારાયણની સત્સંગી હતી તે વખતે સમાજમાં. આવી રીતે સ્ત્રી ઉદ્ધારનું કામ કરેલું. એવી રીતે સ્ત્રીઓ માટે પણ સ્વામી બાપાએ સ્કૂલો ખોલી, હોસ્ટેલો ખોલી. એ પણ આજે એક સ્વામી બહુ વિશિષ્ટ કાર્ય કર્યું. અત્યારે અમદાવાદમાં એક નવી પાછી સ્કૂલ બાળીગાઓ માટે, છોકરીઓ માટે થઈ રહી છે. તો હવે તો ઘણા બધા કાર્યો સ્વામીએ કર્યા. સાથે સાથે જે શ્રીજી મહારાજ જેમ મંદિરોની પહેલ કરી, શ્રીજી મહારાજે જે મંદિરો બાંધ્યા, પહેલું અમદાવાદનું મંદિર બાંધ્યું, એમ સ્વામી બાપાએ મંદિરો તો ઘણા બાંધ્યા છે, 1200 મંદિર. પણ જે અક્ષરધામ જેવું મંદિર, વિશિષ્ટ મંદિર કે જ્યાં દુનિયામાં હજુ સુધી કોઈ બાંધ્યું નથી ને હવે ભવિષ્યમાં કોઈ અક્ષરધામની તોલે બાંધી શકશે નહીં. કારણ કે એમાં કેટલું બધું, ખાલી મંદિર નહીં, એમાં આખી પેલું બોટ રાઇડમાં ફરો તો આખી હિન્દુ સંસ્કૃતિને આવી જાય. એની સાથે સાથે તમે આખો શું ફાઉન્ટેન, પેલો વોટર શો મૂકો, વોટર શોમાં પણ આપણી એક સ્ટોરી, ખાલી આનંદદાયક નહીં, એની સાથે સાથે એને કંઈક મેસેજ મળે તો આખી એની કથા સ્વામી મુકાવડાવી. અને આવું એક વિશિષ્ટ પ્રકારનું જે આયોજન કર્યું, જેમ શ્રીજી મહારાજે તેમના વખતમાં બધા સમયાઓનો ઢાંચા બદલી નાખ્યા છે. જગતમાં જે રીતે લોકો સમયા કરતા હતા, યજ્ઞ કરતા હતા, યજ્ઞની અંદર બધી હિંસાઓ કરતા, આખું બદલી નાખ્યું. એમ સ્વામી બાપાએ 1981માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ કર્યો. ત્યારથી આખા સમયાના ઉત્સવના ઢાંચા બદલી નાખ્યા અને એક સર્વોપરી ઉત્સવ હિન્દુ ધર્મની સંસ્કૃતિને રક્ષણ કરે અને લોકોને પુષ્ટિ મળે, તો એવી રીતે આખા ઉત્સવ સમયા સ્વામીએ કર્યા અને આખી રીત બદલી. તો આવી રીતે સ્વામીએ કેટલા બધા કાર્યો કર્યા છે. એમાં ઘણું બધું આપણે શ્રીજી મહારાજ સાથે એમની સામ્યતા દેખાય છે. તો મહારાજે અંતે સુદ દશમીને, શુક્લ દશમીને દિવસે મહારાજે પોતાનો દેહ ત્યાગ કર્યો. એમ સ્વામી બાપાએ પણ ઘણા બધા કાર્યો કરીને એમને પણ શુક્લ દશમી જ પસંદ કરી. શ્રાવણ સુદ દશમીને દિવસે શ્રીજી મહારાજ જેમ દસમ ધામમાં ગયા, એમ સ્વામી બાપા પણ શ્રાવણ સુદ દસમને દિવસે સાંજે 6 વાગે ધામમાં ગયા. આજે બરોબર 1.5 મહિનો થયો છે. આજે ભાદરવા વદ દસમ છે, એટલે બરોબર 1.5 મહિનો થયો. તો 1.5 મહિના પહેલા હમણાં કીધું કે આપણે અંતિમ સ્વામીના જે લીલાના વર્ણન સાંભળવાનું છે. આપણે અડધો ટાઈમ તો આમાં જ થઈ ગયો આપણે સામ્યતામાં, પણ આપણે જોઈએ જેટલું આવે એટલું શાંતિથી. મહારાજ, શ્રીજી મહારાજ જેમ બીમાર પડતા ને ત્યારે ઘણી બધી પ્રકારની લીલાઓ કરતા, અને એવી લીલાઓ પણ સ્વામીએ કરેલી છે કે ક્યારેક ઠંડી લાગે ને શાસ્ત્રીમાં જ એવી લીલા કરતા, એકદમ ઠંડી લાગે ને ક્યારેક પછી ગરમી થઈ જાય ને એવી પણ બધી લીલાઓ કરતા. પરંતુ એ તત્વ તો એક જ છે, શ્રીજી મહારાજનું જ તત્વ અંદર આવેલું છે. આપણને કેમ શ્રીજી મહારાજનું સ્વરૂપ છે, સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા. દરેકને એવો અનુભવ થયો છે કે સ્વામી બાપાના રૂપે આપણને શ્રીજી મહારાજને દર્શન થાય છે, એમની અનુભૂતિ થાય છે. તો એ સાક્ષાત શ્રીજી મહારાજનું સ્વરૂપ એવા પ્રમુખ સ્વામી મહારાજ, આપણા ગુરુ હરિ, જે 45 વર્ષથી જે યોગી બાપાએ એમને ગાદી સોંપી ત્યારથી સતત આ જેમ શ્રીજી મહારાજે દેહનો પરવા કર્યા વગર રાત દિવસ એમના ભેળો વેઠ્યો છે. ગમે ત્યારે અડધી રાતે પણ લોકોના ઘરે પધરામણી કરી છે. શ્રીજી મહારાજ પણ અડધી રાતે પેલાના જેવા ખાચરના મોબ લઈને એની રક્ષા કરી છે. તો સારંગપુરની અંદર તો આવી રીતે મહારાજે તો ઘણા બધા કાર્ય કર્યા છે. એ બધા જ દર્શન સ્વામીશ્રીના અંદર આપણને જોવા થાય છે. હરિભક્તોને કેટલા સાચવ્યા છે, લોકોના અંદરના વેરઝેર સમાયા છે, કેટલાના જીવનની અંદર કામ ક્રોધાદિક દોષો ટાળ્યા છે. જેમ શ્રીજી મહારાજે જેટલાને પકડ્યા છે ને, કાઠી દરબારો ગમે તે હોય, એ દુનિયામાં કોઈ ન પકડી શકે ને એવા માણસને જ પકડ્યા છે અને એને સુધાર્યા છે. એમ સ્વામી બાપાના જીવનમાં જોઈએ ને તો ક્યાંય કોઈ માથું ન આવે, એ જ સ્વામી બાપા પાસે માથું ન આવે એને પકડ્યા છે. આજે રામસિંહ બાપુ જુઓ, કે તળાજાના રીસુભા જુઓ, કે પછી ઓદળકાના આપણે રામસિંહ બાપુ, અને બાજુમાં જે નાના સાંગાણા છે, નાના સાંગાણામાં જીજી બાપુ છે, ભરતસિંહ બાપુ છે. અમારા ભરતસિંહ બાપુ તો દરબાર હતા ને, એ તો એટલું માથાના ફરેલા હતા, આખા ગામમાં એનાથી બધા થાકી ગયા હતા. અને હવે બધી સત્સંગીની દીકરીઓ ત્યાં પરણી હોય એટલે બાપા ત્યાં પધારે એટલે બધાને મન થાય કે મારે ત્યાં પધરામણી કરાવો, અને બધાને મન થાય, ઘરવાળા પછી મંગરે પડે, આને ઈચ્છા જ નહીં એટલે એને ત્યાં પધરામણી જવાનું. પણ સ્વામી એટલા તૈયાર ને, સ્વામીથી કીધું નહીં
કારણ કે પેલાને એમ થાય કે બાપા સામેથી આવ્યા, એટલે બધા ભરતસિંહને કે બાપુ તમે ઘરે તો બોલાવો બાપાને. ના, મારું કામ નહીં કે, મારું કામ નહીં, મારા ઘરવાળા કરે બધું, મારું કામ નહીં કે. પાછા ભેગા ફરે ખરા, આમ સ્વામીનું આકર્ષણ ખરું, પણ એને વ્યસન મૂકવા ને એટલે એ બહુ અઘરું લાગતું હતું. અને સ્વામી આવે એટલે તો વ્યસન મૂકવાના જ છે, એટલે એને નક્કી જ હતું એટલે મારા ઘરે પગલાં નથી કરાવવા સ્વામીને. પછી બધાએ બહુ આગ્રહ કર્યો, બોલાને ઘરવાળા બધાને કેવડાવ્યું હશે બે ચાર જણા પાસે, એટલે બધાએ કીધું મંડ્યાને કે બાપાની પધરામણી તો કરાવો. કે ના પાડે કે આવા પુરુષ ક્યાંથી છે, સારું તાર પણ હું નહીં આવું હા પૂજન કરવા, એ ચાંદલા બંદલા કરો આપણું કામ નહીં કે. સારું કે પછી એ ભરતસિંહ બાપુને ત્યાં પધરામણી કરી. બિચારાને સામાન્ય ઘર, પણ ત્યાં આગળ રૂમની અંદર પેલો સામાન્ય પેલો લોખંડની પટ્ટીવાળો પલંગ આવે ને એ પલંગ હતો, એની પર બાપાની ગાદલું પાથરીને ચાદરને બધું પાથરી રાખ્યું હતું. અને બાપાને બેસાડ્યા અને બાપુને બોલાયા ઘરે. એટલે પછી બધા આગ્રહ કરે, બધા મિત્રો બધા સાથેના, એટલે બાપુને બેસાડ્યા. બાપુ નીચે બેસી ગયા. નીચે બેઠા ને એટલે હું તો માથું કાલીને જામ. બાપા ગમે એટલી વાત કરે ઊંચું જોવે જ નહીં. પછી બાપા કે બાપુ ઉપર તો જુઓ. આમ કરીને આમ દાઢી પકડી આમ સામે હાથ મોઢું ઊંચું કર્યું તો થોડી વાર આમ સામે જોયું અને પછી નીચે આમ મોઢું કરી નાખ્યું. અને બે ત્રણ વાર આમ કર્યું કે બાપુ આમ નહીં સમજે કે બધી વાત. કે બાપા એના ઢીચણ પર નીચે બેઠા હતા ને, ઢીચણ પર હાથ મૂકીને સીધા જ બાપા કોઈનો ટેકો લાવ વગર નીચે બેસી ગયા, સાવ નીચે. અને પછી બાપુ તમે આ રક્ષક કહેવા, ગામના છે ને તમે રક્ષક કહેવા, આ રોજ એક કુકડો ખાઈ જાઓ છો, એ તમને આ શોભે? આ કુકડાનો જીવ એને જીવને કેવું થતું હશે કે એને મારતા હશે ત્યારે, કે એ તમને પોસાય ખરું? કે બાપુ તમારે તો રક્ષા કરવી જોઈએ. જે બાપાએ પ્રેમથી સમજાયા અને દારૂ ને રોજ કુકડો ખાવાનું બે બંધ કરાવી દીધું. અને સ્વામી કે નિયમ લો, દરબાર છે સુરી રોયા, એકવાર નિયમ લે પછી ફરે નહીં કે, એટલે આપણે જે પાકો રાખવાનો નિયમ. અને બધાએ કીધું જો ભરતસિંહ નિયમ બાપા મોટા પૂરે પાપ લાગશે પછી ફરે. તો નિયમ પાડવાનો હોય તો જ પાણી લેજો, નહીં તો પાણી નહીં લેવાનું, મારથી પાણી નહીં લેવાય કે. પછી પાછી સ્વામી આખી કેસેટ શરૂ કરી અને જે 10-15 મિનિટ છે એને વાતો કરી અને જે વાત જે સ્વામી હાથમાં લે ને પાર પાડે એ સ્વામીનું નિશાન હતું. સ્વામીનો જ કેસ છે ને કોઈ દિવસ ફેલ જાય નહીં. સ્વામી જે વસ્તુ નક્કી કરી હોય અને આમ કરવું છે એ પાર પડ્યા વગર રહે જ નહીં. ગમે એટલા વર્ષો લાગે ને પણ એને છોડે નહીં. તો સ્વામી તો આ પહેલા ધડાકે 10 મિનિટમાં પાર પાડી દીધું એને. અને બધાને શંકા હતી આ કહે છે અત્યારે, પણ આજે કુકડા ખાવા ભેગો થઈ જ જવાનો જ કે. પછી બાબા કે બાપુ જો આપણો નિયમ ફરે નહીં હો. અને બધું પાકું રાખ્યું. પછી એ ભરતસિંહ પછી જ્યારે બાપા પાસે આવે પછી અમે પૂછીએ બાપુ કેમનું છે? ના બરોબર પાકું છે કે કઈ તકલીફ છે? તો તકલીફ એક થઈ કે બધું શું? મને કે આ શું તકલીફ થઈ? તો કે પહેલા છે ને અમે ખેતર જતા ને તો કોઈને આ ઘાસનો ભારો ઉપર ચડાવી દે કે, અને બસમાં બેસી જતા કે, અને ઘરે જ્યાં અમારે બસ ઊભી રાખ્યું હોય સરકારી બસ ત્યાં ઊભી રાખતા ને ઘાસનો પૂળો ઉતારીને ઘાસનો ભારો અને ઘરે જતા રહેતા. હું તો હવે તકલીફ શું થઈ? હવે કે સત્સંગી થાય ને હવે ટિકિટ લેવી પડે છે કે. પેલા ટિકિટ નતા લેતા કે હવે ટિકિટ લેવી પડે, આવી તકલીફ થઈ કે. બધું એ તો સારું પોસાય. એટલે આવા બાપુ સૂર્ય પણ આજની તારીખે હજુ છે અને એ હજુ નિયમ એ પાડે છે. તો સ્વામી બાપાના જો થોડાક સંસર્ગમાં આવે ને તો એના જીવનની અંદર સ્વભાવ, પ્રકૃતિ, દોષો આ બધા બદલાતા હોય છે. એટલા માટે શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 24માં અને ગરડા પ્રથમના 58માં વચનમાં કીધું કે મોટા પુરુષને જેવા જાણે ને એવા થવાય. બહુ મહારાજે બહુ સ્પષ્ટ લખ્યું છે કે કૂતરા જેવો કામી હોય પણ જો આ પુરુષને નિષ્કામી સમજે તો મહાનિષ્કામી થાય. અને જો મહાનિષ્કામી હોય પણ આ પુરુષને વિશે જો કામીપણાનો ભાવ પરઠે તો એ કૂતરા જેવો કામી થઈ જાય ને કોઈ ઠારે નહીં. આ શ્રીજી મહારાજે આજે વચનાવત પ્રથમના 58માં આ શબ્દ લખ્યા છે એ મહારાજે ખાલી મહિમા ખાતર વચન નથી લખ્યા, પણ લાખો હરિભક્તોના આ જીવન પ્રાણ સ્વામી બન્યા છે ને તો એની પાછળ એના સ્વભાવ, પ્રકૃતિ, દોષો બધાના ટળ્યા એનો પણ એને એક અનુભવ થતો હોય છે. કેટલા હરિભક્તોના આવા સ્વભાવ દોષ ટળ્યા છે, એક એવા અનુભવ થયા છે. સ્વામી જ્યારે પલંગમાં સૂતા પણ આ બધા અનેક કાર્ય કરતા હોય છે. આપણને લાગે કે આ બાપા ગામડે વિચરણ ફરીને આવા ઘરે ફરીને આ બધા કાર્યો કર્યા છે, પણ મોટા પુરુષ જે કાર્ય કરે ને એમાં એટલું જ સુખ આવતું. પહેલાં સ્વામી બાપા આપણે ઘરે ફરતા અને આપણી સાથે મિટિંગો કરતા. ઘણા હરિભક્તો કીધું તમે બાપાને કહેજો કે અમે તો ટ્રસ્ટી હતા એટલે અમે તો કલાકો મિટિંગ કરતા બાપા જોડે. પણ પછી બાપા જ્યારે દૂરથી દર્શન આપતા ને તો બાપાને કહેજો કે અમને એટલો જ સંતોષ થાય છે કે જેટલા અમે કલાકો મિટિંગ બેસીને કરતા પણ એટલો જ સંતોષ અમને
તમે દૂરથી દર્શન આપો છો ને એટલો જ થાય છે. પછી તો ધીમે ધીમે સ્વામીના જે ડૉક્ટરના નિયમ પ્રમાણે પછી હરિભક્તોને થોડા દૂર બેસવાનું થયું અને એ ઓટલા પર સ્વામીના મુલાકાત થઈ, ઝરૂખો થયો. પછી છેલ્લે તો થોડા ઇન્ફેક્શન ને બધું વધવા માંડ્યું એટલે ડૉક્ટરે ના પડે એટલે પ્રમુખ મંદિરમાં આપણે રાખ્યું હતું કેબિન. તો એમાંથી બધાને દર્શન થાય. પણ એમાંય દર્શનમાં બધાને એટલો બધો સંતોષ થાય. એકવાર સ્વામી આંખ કરે ને આમ દ્રષ્ટિ કરે તો પેલા અંતરમાં છે ને શાંતિના શેરડા પડે. આ દરેકની અનુભૂતિ. અને આમાંથી કેટલા બધાને અનુભવ હશે જિંદગીમાં ક્યારેય નહીં નાચ્યા હોય પણ બાપા પાસે એમ નાચવાનું મન થઈ જાય આમ થનગને, અને બધાને કેટલો આનંદ થાય. તો સંતોને, ઘણા સંતોને એવું છે, તો પહેલી વાર જ બધા નાચતા હતા. સ્વામી પાસે નાચે ને બધાને ઊભા કરે તો વ્યવસ્થિત એને પછી કાયમી સ્મૃતિ રહી જાય. તો આવી રીતે જેમ મહારાજના સમયમાં નંદ સંતો શ્રીજી મહારાજ સાથે નાચગાનની બધી વિદ્યા કરતા હતા, બધું કરતા હતા. અને તે વખતે મહારાજને રાજી કરતા મુક્તાનંદ સ્વામી મા જેવા હતા. સત્સંગમાં મુક્તાનંદ સ્વામી મા જેવા હતા, પણ તો પણ એ મહારાજ સાથે નાચતા હતા. એવી રીતે તમે જુઓ કે અત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આ બધા જે નંદ સંતો છે એ અત્યારે તો આમ દેખાતા નથી, પણ એ નંદ પંક્તિના સંતો જ આપણી સંસ્થામાં કંઈ ઓછા નથી. અને એવા જબરજસ્ત સંતો જે સદગુરુ સંતો છે, સ્વામી બાપાની તમે વિડીયો જોઈ હશે, ફૂલદોલના ઉત્સવની અંદર બાપા રંગતા હતા. ત્યારે ડૉક્ટર સાહેબ જિંદગીમાં નાચ્યા નહીં. ત્યારે ડૉક્ટર સાહેબ ભલે નાચતા ના આવડે પણ સ્વામી બાપા નાચતા હતા, એમનો કેટલો આનંદ કેફ દેખાય. કોઠારી બાપા તો આમ ભગવાનના જ માણસ, પણ એ બાપા રંગતા હોય ત્યારે આમ નાચતા હોય. ત્યાગોલભ સ્વામી, મોહન સ્વામી, પછી વિવેક સાગર સ્વામી, ઈશ્વર સ્વામી, આ બધા સંતો ત્યાં આગળ, પછી ઘનશ્યામ બાપા છે, નારાયણ મુનિ છે, જ્ઞાનેશ્વર સ્વામી, આનંદ સ્વામી, બધા સંતો બાપા સાથે રંગે તો સામેથી આમ રંગાવા આવે અને આનંદ કિલ્લોલ સાથે જાય. તો આ સામાન્ય વસ્તુ નથી. તમને સમાજની અંદર એક વસ્તુ છે ને આમ જાહેરમાં કરવી ને બહુ અઘરું પડે. અમારા મુંબઈના સાધુરામભાઈ હતા, મુંબઈના સાધુરામભાઈ પટેલ. આમ બહુ સારો બિઝનેસ એને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો હતો અને ટ્રકનો બધો ટ્રાન્સપોર્ટનો બહુ મોટો બિઝનેસ હતો. અને ત્યાં આગળ એટલે પહેલેથી ગર્ભ શ્રીમંત, એટલે એમને છે ને લગભગ પ્લેનમાં જ મુસાફરી કરે. ટ્રેનમાં થર્ડ ક્લાસમાં મુસાફરી ક્યારેય કરેલી નહીં. પણ 1995ની અંદર આ અમૃત મહોત્સવ બાપાનો એ ઉજવવાનો હતો. એટલે એનું આમંત્રણ આપવા માટે કોઠારી સ્વામી અને બધા મુખ્ય હરિભક્તો એ બધા વિદ્યાનગર બાપા હતા ને ત્યાં લોકો ટ્રેનમાં આવવાનું હતું. ગુજરાત મેલમાં આવતા હતા અને ત્યાં આણંદ ઉતરી જાય આવું નક્કી થયું. હવે કોઠારી બાપા હોય ને બધા હરિભક્તો હોય એટલે એમાં ફર્સ્ટ એસીની તો વાત જ ના હોય, બધું સેકન્ડ એસીની જ વાત હતી, થર્ડ ક્લાસની. અને એમાં બધા હરિભક્તોની ટિકિટ લેવા ગઈ. બધા નામ, સાધુરામભાઈ નામ તો લખાઈ દીધું. અને પછી જ્યારે પ્લેટફોર્મ પર આવ્યા ને અને આમાં પાછળ જોયા કરે. પછી એની સાથે હરિભક્તો હતા ને, શું કંઈ રહી ગયું છે? તો કે ના ના. તો કેમ પાછળ જોયા કરો છો? આ તો હું જોઉં છું, મને કોઈ જોઈ જતું નથી ને, કે હું ટ્રેનમાં પહેલી વાર બેસું છું કે એનું પ્રોટોકોલ, એનું સ્ટેટસ પાછું જાળવવા કે કારો કોઈ એના લેવલના કોઈ જોઈ જતા નથી ને કે આ સાધારણ ટ્રેનમાં ઉપડ્યા કે. એટલે આવું પણ અંતરમાં થતું હોય. પણ સ્વામી બાપાએ આવા અંદરના જે ભાવ છે ને એ સ્વામી બાપાનું જે હેત હતું એને કારણે એ પણ મૂકીને પણ એ ટ્રેનમાં બેસીને આવ્યા. ઘણા હરિભક્તો કેટલા બધા, જો આપણે છેલ્લી અવસ્થા બધાને જોયા, કેટલા 4-4 કલાક એક ધાર્યા ઉભા રહેતા હતા. સંતો હરિભક્તો આમ ખસવાનું જ મન ના થાય. સ્વામી બાપા જાણે હમણાં બોલશે એ મૂર્તિનું આપણને દર્શન થયા જ કરે. જ્યારે આમ કોઈ પણ હરિભક્ત આટલા મોટા મોટા મહેમાનો આવે ને તો એક જ વાર જોઈએ કે આ શું પ્રભાવ છે સ્વામીનો, અંદરથી તેજ નીકળે છે. હવે એ તેજ તો આખી જિંદગી સ્વામીએ બધાને બતાવ્યું હતું, પરંતુ છેલ્લી અવસ્થામાં જે લોકોને અનુભવ થયા એ કંઈક જુદા જ અનુભવ હતા. જે મોટા માણસ આવે ને, નરેન્દ્ર મોદી આવ્યા કે ગમે તે જે મોટા મહાનુભાવ આવે, સ્વામીનો મુખારનું તેજ તો જો કે ઘણા એમ કે આ સ્વામી ધ્યાનસ્થ થવામાં બેઠા હોય ને એવું લાગે, હમણાં આંખ ખોલશે. ઘણા એમ લાગે, ઘણા કે બાબા પૂજામાં બેઠા હોય ને, પૂજામાં બેસીને ધ્યાન કરતા હોય ને એવા જ દર્શન થાય છે. અને ઘણાને એમ થાય છે કે આવા નાના છોકરાઓ ઘણા પસાર થતા ને, આ બાપા બોલતા કેમ નથી, કે ક્યારે બોલશે. એનું લાગે કે હમણાં બાપા આમ ધ્યાનમાં છે ને હમણાં બોલશે. કે તે છોકરાઓ જિજ્ઞાસાથી આવું બોલે. અને સ્વામી માટે એટલું બધું એ લોકોને આકર્ષણ. તો દરેક હરિભક્તો સંતો કેટલા કલાકો સુધી તડકામાં બેઠા, જિંદગીમાં પહેલી વાર તડકામાં બેઠા હશે એવા હજારો હરિભક્તોને આવા અનુભવ છે કે સ્વામી માટે તડકો એને અનુભવાયો નહીં. એ પણ તડકો મીઠો લાગ્યો. ગમે એટલો કડક તડકો હતો ને એ પણ સ્વામીના દર્શનમાં એ તડકો મીઠો લાગ્યો. આવા અનુભવની અંદર કેટલા દૂર દૂરથી આવે, ઘણા વ્હીલચેરમાં આવે
કે બાપાના છેલ્લા દર્શન તો થઈ જાય. કેટલાને એવું તકલીફ હતી, કેટલાની બીમારી હતી, અને એ તો ઠીક છે, બીમારીવાળા આવે બધા આવ્યા, પણ એવા પણ 2 કે 3 પ્રસંગો એવા પણ નોંધાયેલા છે, નામ સહિત બધા બ્રહ્મદેવ સ્વામી પાસે આવેલા છે નામ. કારણ કે જે ગર્ભવતી સ્ત્રી હોય એને સિઝેરિયન બાળકનો જન્મ આપ્યો, 2 દિવસના બાળકો લઈને 2 કે 3 બૈરા બાપાના દર્શને આવ્યા હતા કે બાળકના દર્શન થઈ જાય ને આ તો હદ થઈ ગયા. આમ કે નહીં તો બીજું કોઈ આવું વિચારે નહીં કે આટલો બે દિવસનું છોકરું, 2 દિવસનું છોકરું એના બાપ તો ઉચકીને દર્શન કરાવે બાપાને. તો આવી રીતે સ્વામીને વિશે કેટલું આકર્ષણ કે મોટા મોટા મહાત્માઓ આવે તો પણ સ્વામી બાપા માટે એને એટલું દિવ્ય ભાવ, અને જૂનામાં જેટલા અમુક વિરોધી હતા ને એ પણ આવ્યા. સ્વામીનો એટલો પ્રભાવ હતો ને, એ પણ બહુ સારી રીતે સ્વામીના દર્શન કરીને પ્રભાવ પામતા, અને દરેક જણને એક બોલતા કે આવા મહાપુરુષને આપણને ખોટ કોઈ પૂરી શકશે નહીં. આવા બધા ઘણા એમ કે 1000 વર્ષમાં આવા મહાપુરુષ એક પાકે છે, એ મહાપુરુષના આપણને દર્શનથી આપણે બહુ ભાગ્યશાળી છે. તો એવા મહાપુરુષ પ્રમુખ સાંઈ મહારાજ જ્યારે ત્યાં બિરાજમાન હતા, તો એક કથાકારનું કહેવાનું એવું હતું કે જ્યારે માણસ બોલતા હોય ને ત્યારે લાખો માણસ એની પાછળ ફરતા હોય, પણ જ્યારે બોલવાનું બંધ કરે ત્યાર પછી લાખો માણસ ફરતા હોય ને, એવો પ્રસંગ મેં મારી જિંદગીમાં ક્યારેય જોયો નથી. આજે પ્રમુખ સ્વામી પાસે એવો પ્રસંગ આપણને અનુભવાય છે. તો આજે સ્વામી બાપાએ કેટલું આપણા માટે કર્યું છે, આપણને એક અનુભૂતિ થાય કે સ્વામી એમના જીવનની અંદર ઠેઠ સુધીને એમને કેવળ આપણું ધ્યાન રાખ્યું છે. અત્યાર સુધીમાં કોઈ દિવસ પોતા માટે માગણી કરી નથી. $2011 ભરૂચમાં બાપા હતા. રાત્રે બાપા પડી ગયા અને લેન્સ કાઢ્યા પછી આમ સાહજિક રૂટિંગ હોય કે લેન્સ કાઢ્યા પછી સ્વામીનું બીપી માપી લેતા હોય અને સ્વામીની પલ્સ જોઈ લેવાની હોય ખાલી. અને એ પાછું ત્યારે તો આમ રેગ્યુલર રોજ માપવાનું એવું હતું નહીં, પણ રૂટિનમાં કાયમ છે ને મંગળવારે આપણે એવું રાખ્યું હતું કે જેમ અક્ષરધામ મંડે ફોર મેન્ટેનન્સ હતું ને, એવી રીતે સોમવારે લગભગ બાપાનું આમ રૂટિન ચેકઅપ, એ બધું રૂટિનમાં તો મંડે ફોર મેન્ટેનન્સ બાપાનું આમ સોમવારે ECP કરવાનું હોય, કંઈ કાર્ડિયોગ્રામ લેવાનું હોય, આ બધું જે કંઈ કરવાનું હોય ને એ આપણે વન્સ એ વીક પહેલાં એવું કરતા. અને ડૉક્ટર સાથે હતા, એ બધું માપી લે. એમાં ડૉક્ટરને સાહજિક થયું કે આજે તારે મંડે નહોતો, પણ કે આજે આપણે જોઈએ તો ખરા પલ્સ, અને પલ્સ જોઈએ ને તો એકદમ ટેકી કાઢ્યા. એટલે ડૉક્ટર ટેન્શનમાં આવ્યા. એટલે પહેલી વાર જે સ્વામીના હૃદયની આ તકલીફ થઈ પછી તો બધું કાર્ડિયોગ્રામને બધું લીધું. તાત્કાલિક આપણે બધું સાથે જ રાખતા હતા, આપણે એક એમ્બ્યુલન્સ પણ ભેગી રાખતા હતા. જ્યારે 2008માં થોડી તકલીફ થઈ અને સ્વામીને એન્જિયોગ્રાફી કરી ત્યાર પછી આ એક સિસ્ટમ વ્યવસ્થિત, અને એમાં યોગીચરણ સ્વામી બધું જ એકદમ ડિટેલમાં ઊંધું. એ ભલે 6 ચોપડી ભણેલા હતા, પણ બોમ્બેના ડૉક્ટર અશ્વિન મહેતા, AB મહેતા, ઇન્ડિયાની અંદર જે એન્જિયોગ્રાફી લાવનાર એ ડૉક્ટર અશ્વિન મહેતા, જે આપણે પગમાંથી એન્જિયોગ્રાફી કરે ને એ લાવનાર એ અશ્વિન મહેતા. અને એમની સાથે જ્યારે યોગીચરણ સ્વામી વાત કરે, એકવાર વાંચે ને એમનું ભેજું હતું, એ વાંચે એટલે મગજમાં યાદ રહી જાય. અને બાપા માટે એટલી ઝીણી ભક્તિ અને સખત. તો AB મહેતા એવું કહેતા, આ યોગીચરણને છે ને કે ઓનરરી કાર્ડિયોલોજિસ્ટની આપણે ડિગ્રી આપવી જોઈએ, એટલું નોલેજ છે કે. એટલે એવી રીતે બહુ ધ્યાનથી સ્વામીનું ધ્યાન રાખતા. અને AB મહેતાએ
એ પણ હમણાં કાલે જ વિવેક સાગર સાહેબ વાત કરી કે અશ્વિનભાઈ એવું કહેતા કે યોગીચરણને ઇગ્નોર નહીં કરતા, આ બાબતમાં બહુ નોલેજ છે, એટલે એ કે ધ્યાન રાખજો કે એવું આમ ડૉક્ટરને કહેતા આ યોગીચરણને ઇગ્નોર નહીં કરતા કે બહુ ધ્યાનથી જે કહે ને ધ્યાન રાખજો કે એવું ડૉક્ટરને એ અશ્વિન મહેતા એવું કહેતા. અને હાથમાંથી એન્જિયોગ્રાફી કરવાની એની માસ્ટરી ઇન્ડિયામાં લાવનાર ફર્સ્ટ આપણા ડૉક્ટર તેજસ પટેલ. અને એ આ બંને જણા બાપાના વિશે ખૂબ ભાવવાળા. એટલે આવી રીતે ત્યાં ભરૂચમાં સ્વામી બીમાર પડ્યા અને તે વખતે સહેજે એમ પહેલાંનું મન ગયું તો પલ્સ માપીને તો એકદમ ડબલ હતી, 116 કે 120 કે એવી કંઈક હતી. એટલે ટેકી ગાળ્યા થયું. એટલે તરત પછી કાર્ડિયોગ્રામ જોયો અને બધું વિધિ કરી. તરત પછી અમદાવાદને બોમ્બે ડૉક્ટરો સાથે બધી વાત કરી, આપણે મેલ મોકલી આપ્યા. ફેસિલિટી થઈ ગયેલી, મેલથી બધા આપણે એના રિપોર્ટ મોકલી આપ્યા. અને પછી એ લોકો કહે પ્રમાણે અહીં ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. એટલે સવારે અમદાવાદથી પછી ડૉક્ટર આવી ગયા. અમદાવાદથી 2-2.5 કલાકમાં ડૉક્ટર આવી ગયા અને બોમ્બેથી 4 કલાકમાં ડૉક્ટર. એ બધા ડૉક્ટર આવ્યા અને સવારે 4 વાગે તો રિવર્ટ થઈ ગયું, નોર્મલ થઈ ગયું. પછી તો આ ડૉક્ટરે તો બહુ કડકપણે કીધું બાપાને કે બાપા હમણાં આવે છે ને 2 દિવસ ટોટલી બેડ રેસ્ટ. પણ બાપા જો એવી રીતે ડૉક્ટરનું માનતા હોત તો બાપા થાના. તો 8 વાગ્યા સવારે, કારણ કે આખી રાત બધું ચાલેલું, હૃદય ધમ બધું ચાલતું હતું. એટલે 8 વાગે સ્વામી ઉઠ્યા, નાહી ધોઈને તૈયાર થયા, 9 વાગે રેડી થઈ ગયા, કારણ કે ઠાકોરજીને દર્શને જવું છે. એટલે ડૉક્ટર ટેન્શનમાં આવી ગયા, બાપા આ બધું હમણાં માઇન્ડ સેટ થયું છે એટલે હમણાં નહીં, આપણે જવું. સ્વામી કે મારે દર્શને જવું છે ને કે બાપા આપણે પછી જઈશું, અત્યારે વરસાદ પડે છે અને આ બધું થોડુંક સેટલ થાય ને પછી જઈશું. સ્વામી કે બધું સેટલ મહારાજ કરશે, કે આપણે ક્યાં કરવાવાળા છે. કે જો એમને ભગવાનની વિશે એટલી બધી શ્રદ્ધા ને. પણ પછી ડૉક્ટરે કીધું બાપા ના. સ્વામી કે મારે જવું છે ને કે પછી જે કડક શબ્દો કીધું ને પછી બધાએ જેને પછી સ્વામીને લઈ જવા પડે. પછી તો મુલાકાતનું કહેતા હતા બાપા એ રહેવા દો, આવે આટલું માનો એમ. પછી ઠાકોરજીના દર્શને ગયા. પછી સ્વામી બાપા જ્યારે દર્શન કરીને પાછા આવ્યા અને પછી ત્યાં 3 કે 4 દિવસ રહ્યા. અને ડૉક્ટર કે આપણે બોમ્બે લઈ જ જવા પડશે એમાં કે. અને સ્વામીને બોમ્બે જવાની ઈચ્છા નહીં. પછી એ દરમિયાન સ્વામી પછી યોગીચરણ સ્વામીને બધી આખી વાત કરી. અને વાતમાં એવું કર્યું કે આપણને એમ લાગે કે હવે બાપા રહેશે જ નહીં ને, એવી બધી વાત કરી નાખી. આખો બધો પ્લાન કરી નાખ્યો એમને કે સ્વામી જો કે મારે સારંગપુર જ જવું છે અને સારંગપુરમાં જ રહેવું છે. અને ત્યાં આગળ છે ને આખું સ્થાન બતાવી દીધું. સ્વામી કે જો મારી જગ્યા એવી હોય છે ને કે મને આમ સામે શ્રીજી મહારાજના દર્શન થયા કરે અને આ બાજુથી શાસ્ત્રીમાં જ મારા ગુરુ શાસ્ત્રીમાંની દ્રષ્ટિ મારી પર પડે એવું સ્થાન રાખજો અને એ સ્થાન જ બનાવી રીતે રાખજો. ને બધી વાત કરી, આખું ડિટેલમાં ઘણું બધું સ્વામીએ કહી નાખ્યું. અને પછી ડૉક્ટરની ઈચ્છા હતી કે હવે બોમ્બે લઈ જઈને આપણે બધું ચેકઅપ કરાવવું જ પડે. એટલે પછી ડૉક્ટરને રાજી રાખવા સ્વામી હા પાડી અને પછી સ્વામી બોમ્બે ગયા. સ્વામી કે થોડા દિવસ જઈ આવીએ. પણ થોડા દિવસમાં પછી ત્યાં 8 મહિના થઈ ગયા, ત્યાં રહ્યા. અને પછી સારંગપુર સ્વામીને જવાની ઈચ્છા તો હતી જ. એટલે ફૂલદોલનો ઉત્સવ આવતો હતો. એટલે સ્વામીએ ફૂલદોલના ઉત્સવમાં 29મી ફેબ્રુઆરી અને 2012 એના દિવસે સ્વામીએ ત્યાં સારંગપુર જવાનું નક્કી કર્યું. અને આ નક્કી કરે ને ત્યારે પણ સ્વામીને એટલું બધું ને, બધા આગલે 2 દિવસથી પછી પ્લાનિંગ કરે, કોણ સંત ક્યાં જવાના છે ને કેવી રીતે જવાના છે ને એને શું છે ને જમવાનું શું છે ને ત્યાં કોણ લેવા આવશે ને એ બધું પાછું એમના મગજમાં પ્લાનિંગ હોય. કહી દે કે શું જ ના હોય ને આમ કરવાનું બધી વ્યવસ્થા કરી નાખે. અને એ આગલે દિવસે જ 28મી ફેબ્રુઆરીએ મુકેશ અંબાણી બાપાના દર્શને આવ્યા. અને મહારાજની દયાથી આપણે બીજે દિવસે એના હેલિકોપ્ટરમાં જ આપણે આવવાનું, કારણ કે પ્લેનમાં ઉતરીએ તો એ ભાવનગર નજીક પડે, તો ભાવનગરથી 1.25 કલાક તો ડ્રાઈવ કરીને જવાનું છે, એટલે બહુ લાંબુ પડે. એટલે હેલિકોપ્ટર હોય તો સારું. પણ મુન્ના સ્વામી પછી બધું આ વ્યવસ્થા કરીને આપણા જે ભટ્ટ સાહેબ છે એના થ્રુ વાત કરી. તો અંબાણી પછી આવ્યા હતા મુકેશભાઈ બાપાને, ત્યારે એને વાત કરી કે બાપા આપનું જ છે, અમારા ભાગ્ય કે આ હેલિકોપ્ટર આપની સેવામાં, હવે જ્યારે જરૂર પડે તો આપ કહેજો બાપા આપની સેવામાં હેલિકોપ્ટર પેલા જે જોઈએ આપની સેવામાં છે. એટલે એમને ભાવના બતાવી અને મોકલતા. પણ 29 તારીખે 29 ફેબ્રુઆરી સવારે સ્વામી નીકળ્યા. અને સ્વામીની વિશેષતા એ કે જ્યારે સ્વામી છે ને મંદિરમાં દર્શન કરીને પાછા આવે, નાસ્તો કરીને તરત નીકળવાનું હોય ને તો ઠાકોરજીના દર્શન વગર ક્યારેય નીકળે
નહીં, એમની ઠાકોરજીની એક સૂક્ષ્મ ભક્તિ. અને આપના જે હરિકૃષ્ણ મહારાજ છે એ હરિકૃષ્ણ મહારાજ ગમે તેમ કરીને એ સાથે લે છે. હવે પ્રશ્ન એ થયો કે હેલિકોપ્ટરમાં જો 4 પેસેન્જર લે તો ફ્યુલ ઓછું ભરવું પડે, અને ફ્યુલ ઓછું હોય તો પછી એકવાર ભાવનગર વચ્ચે રિફિલ કરવા માટે ઉતરવું પડે, એટલે ટાઈમ બગડે. એટલે પછી 3 જ પેસેન્જર રાખ્યા. અને 3 પેસેન્જરમાં પછી યોગીચરણ સાંઈ બાપા એટલું જ રહ્યું, કારણ કે તો પછી ડાયરેક્ટ જવાય. પછી બધી વાત કરી બાપાને કે અમે ઠાકોરજી લઈ લઈશું અને બધું સાથે, અને આપણે મેડિકલ બેગ ને બધું કંઈક થાય તો અંદર, તો એ આખી બેગ ને બધું અંદર રાખ્યું હતું. પછી સાંઈ કે વિવેકસાગર સ્વામી કેવી રીતે જવાના છે? પછી કીધું બાપા એ પ્લેનમાં જ જશે ભાવનગર. તો કે બરોબર. બીજા સંતો એનો પ્લેનની ટિકિટ આવી ગઈ છે અને ભાવનગર બધી ગાડી, એ પછી બધી વ્યવસ્થા એમને ઠેઠ સુધી છે ને એને પોતા માટે કંઈ વિચાર્યું જ નથી, પણ બીજા કોણ હરિભક્તો સંતોની શું વ્યવસ્થા છે એ જ સતત ધ્યાન આપતા રહ્યા. અને પછી સાંઈ બાપા ત્યાંથી બોમ્બેથી નીકળ્યા અને લગભગ 11, સાડા 11 થયા હશે અને ગરડા નજીક આવવાનું થયું. સાંઈ કે ગરડા આપણે પ્રદક્ષિણા કરી લઈએ કે ઠાકોરજીની. કે હવે ગરડા એમના મનમાં કેવું ચાલતું હોય આપણને ખબર પડે. પછી ગરડાની અંદર સ્વામી એક રાઉન્ડ લગાવ્યો અને પછી બધી દ્રષ્ટિ કરી. આમ ઠાકોરજી દર્શન તો ઠાકોર નતા, એમને તો અખંડ થાય દર્શન, પણ તો ઉપરથી દર્શન કર્યા. પછી આપણા મંદિરને દર્શન કર્યા એટલું જ નહીં, પછી જૂનું મંદિર આવ્યું તો જૂના મંદિરના સ્વામી દર્શન કર્યા, લક્ષ્મીનારાયણ દર્શન કર્યા. પછી સ્વામી સારંગપુર પહોંચ્યા, તો સારંગપુર પહોંચ્યા ત્યારે પણ સ્વામી મંદિરની એક પ્રદક્ષિણા કરીને પછી ગુરુકુળ જે હેલિપેડ છે ત્યાં ઉતર્યા. ત્યારે ઉતર્યા લગભગ 1:45 થઈ ગયો હશે. અને જો આવી અવસ્થામાં બીમારીમાં જતા હોય ને તો કોઈ દિવસ કોઈને બીજી વસ્તુ યાદ જ ના આવે. ત્યાં ઉતર્યા પછી કેટલા બધા સંતો હરિભક્તો બધા સ્વાગતમાં હતા, અને બધા ધામધૂમથી બધા બેન્ડ વાજા સહિત સ્વાગત હતું ત્યાં. અને ગુરુકુળનું બેન્ડ હતું, આપણે કે બહારથી લાયા નતા, પણ એ છોકરાઓ વગાડતા હતા એની રીતે. તો એની અંદર સ્વામી જેવા ઉતર્યા ને પછી ઊભા કરીને સીટમાંથી ત્યાં વ્હીલચેરમાં બેસાડ્યા. અને વ્હીલચેરમાં પાછી લેતો સ્વામી કે આ 2 પાયલોટ છે ને એને જમવાનું શું છે? મેં તો બાપા બધી વ્યવસ્થા થઈ ગઈ, જમવાનું શું, અત્યારે આપણું કરણ બધું થઈ ગયું છે. પણ સ્વામી પછી કે આપણે તો અહીં મોટરમાં જઈશું મંદિરે, પછી એને એ કેવી રીતે આવશે? કે મેં તો એના માટે ગાડી 2 સંતો સોંપી દીધા છે, એ ગાડીમાં લઈ આવશે, દર્શન કરાવશે, જમાડશે, અને પછી પાછું બીજું કે એ આવશે તો પછી હેલિકોપ્ટરનું કોણ ધ્યાન રાખશે? કે તો આવી નાની નાની વસ્તુ છે ને સ્વામી આ બીમારીમાં આમ સાજા હોય તો ખરા જ, બીમારી પછી સ્વામી આવતા હોય છે તો સ્વામીની કેટલી બધી સૂક્ષ્મ દ્રષ્ટિ હોય છે, અને એક એક વસ્તુનું ધ્યાન રાખે. પછી કીધું બાપા અહીંયા આગળ પોલીસની વ્યવસ્થા છે, એ પોલીસની ગાડી છે અહીંયા આગળ, કારણ કે આ હેલિકોપ્ટર ઉતરે ને ત્યાં ફાયર બ્રિગેડનો એક બંબો રાખવો પડે, પોલીસનું બધું એ બધું આયોજન પ્રમાણે બધું થયું છે, આ પરમિશન લઈને કરવું પડે, બધું છે રેડી છે. ત્યારે એમને સંતોષ થયો. પછી ત્યાંથી નીકળ્યા અને પછી હારથોરા પહેર્યા. એટલે આવું સ્વામીના મગજમાં બીજા માટે જે સતત ધ્યાન રાખવાની ટેવ છે ને એની જિંદગીમાં ક્યારેય ભૂલ્યા નથી. એ સતત એ પોતાનું ક્યારેય ધ્યાન રાખ્યું નથી અને બીજાનું ક્યારેય ભૂલ્યા નથી. આ એમની એક મોટી વિશેષતા છે. એ છે ને ક્યારેય એમને નોર્મલ માણસમાં શક્ય બને નહીં. એમને કેટલી બધી આત્મીયતા હોય તો એમને સહેજે યાદ રહે. જેમ છોકરું બાળક હોય ને, બાળક ભૂખ્યું થયું છે કે તરસ્યું થયું છે કે એ છે ને એના મા બાપને ખબર પડે, બીજા કોઈને ના ખબર પડે. તો એ વસ્તુ એવી રીતે બાપા છે ને સાચા અર્થમાં આપણા મા બાપ બન્યા છે, માતાએ બન્યા છે અને પિતાએ બન્યા છે. તો એને કારણે આપણી નાની નાની વસ્તુ, એક આત્મીયતા, નાની નાની દરેક વસ્તુનું સ્વામી ધ્યાન રાખે. અને પછી 22મી તારીખે ત્યાં સ્વામી પધાર્યા. આ 29મી ફેબ્રુઆરી સ્વામી ત્યાં પધાર્યા. પછી થોડા વખત સ્વામી બધાને સુખ આપ્યું, પછી પાછી બીમારી ગ્રહણ કરીને બધું ચાલતું હતું. એમાં દુખાવાનું બધું ઘણું બધું થતું હતું. તો એની દવા પણ બધી ડૉક્ટરો જે રીતે નક્કી કરે એ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલતી હતી. અને એમાં સ્વામીને પછી રાત્રે ઊંઘ ઓછી આવવા માંડી, અને એમાં દવાની અસર હશે. એટલે પછી રાત્રે કરવું શું, 1-2 કલાક જાગીએ સાંભળીને, પણ એમાં પછી કંટાળો આવે. તો બાપાની પાછળ જે ગ્લાસ રૂમ હતી ને, બગીચામાં એક સનરૂમ બને પાછળ જ, એમાં ટીવી હતું. એટલે પછી સ્વામી રાતે બેઠા, ઊભા કરીએ, ખુરશીમાં બેસાડીને પછી ત્યાં લઈ જઈએ. અને પછી ત્યાં જઈને સાસી માજની બધી સ્મૃતિ કરે, યોગી બાપાની સ્મૃતિ કરે, બધું કરે તો એમને સારું લાગે. એટલે આપણે ફેરવતા. અને ઘણી વાર પછી બહાર ત્યાં આગળ ઓટલો છે ને ત્યાં રેમ્પ હતો, ત્યારે ત્યાંથી એમ 2-3 આટા મરાઈને પછી એમ કંઈક જુદું લાગે વાતાવરણ. એસીમાંથી થોડુંક બહાર ઠંડકમાં ફરે ને, એટલે હવે ચેન્જ માટે આવું નવું કરતા. પછી
5મી તારીખે 3 મે 2012 એ દિવસે સ્વામી 3 વાગે ઉઠી ગયા. 3 વાગે ઉઠી ગયા. બાપા ઊંઘવું નથી, સુઈ જાવ ને, બહુ વાર છે. ના ના કે ઊંઘ નથી આવતી. સારું, થોડી વાતો કરી. પછી કેટલી વાતો કરવી. એટલે દરરોજ આમ કરે એટલે એકવાર મુંદો અમને એમનું સ્થાન, ગુરુનું સ્થાન બહુ ગમે, શાસ્ત્રી મહારાજનું. એટલે એમ તો આપણે શાસ્ત્રી મહારાજ ડેરી આપણે એકવાર લઈ જઈએ તો એમને થોડો આનંદ થાય એમ. અને પછી વ્હીલચેરમાં બેસાડ્યા અને પછી ચશ્મા પહેરાવીને આમ બહાર લાવ્યો ને. સાહેબ કે ક્યાં લઈ જાય છે કે? મેં તો ક્યાંય લઈ જતો નથી. આ તો શાસ્ત્રી મહારાજની સ્થાન આપણે જઈએ તો આપણે સારું લાગે. આ થોડું ઊંઘ આવતી નથી તો પહેલાં કે ત્યાં શું જરૂર છે, બધા લોકો શું કરશે ને આ બધું જાતનું વિચારમાં ટોળું થશે. રાતે કોણ ટોળું થવાનું છે? કોઈને ખબર નહીં પડવા દઈએ ને. આપણે કોઈને ખબર પડે અને ભગવાનની દયાથી એટલું થયું ને, એક પણ વ્યક્તિને કોઈને ખબર પડી નહીં. તે વોચમેન હતો ને, એક ખબર નહીં. તો ક્યારે આખું ફરીને આવ્યા, ઠેઠ આખું ફરીને આવ્યા ને શાસ્ત્રી યોગી મારા રૂમમાં આવ્યા ત્યારે પેલા શ્વેત પ્રકાશ સ્વામી ધ્યાન કરતા જાગી ગયા. બાપા એને વિચાર કે બાપા કે આ સપનું છે કે શું? એમ વિચાર લાગ્યો. સવારે 4:30 કોણ હોય? પણ આ સ્વામી 4:45 નીકળેલા. પછી શાસ્ત્રી મહારાજના સ્મૃતિ મંદિરે જતા હતા, ઢાળ ચડતા હતા. ત્યાં તો આકાશમાં થોડો વિછોડો દેખાતો હતો અને બધું દેખાયું. બાપા મૂળ નક્ષત્ર છે ને એ તો આપણે રાજી કરવા જોઈએ બધું બાપા. પછી પ્રદક્ષિણા ફર્યા અને 4 વાગે પેલા રોજ રૂટિંગમાં માઇક વાગે ને, ભૂંગળું વાગે એમ શરૂ થયું રેકોર્ડિંગ સવારે કીર્તનો. સાંઈ કે ભૂંગળું વાગ્યું, હાલો કે બધા આવશે, જાગશે કે આવે. એટલે પછી પ્રદક્ષિણા ફરીને સ્વામીને આગળના રસ્તેથી લઈ ગયા. ત્યારે પહેલાં શું હતું કે આગળ બાજુ 2 હાફ રાઉન્ડ ગાર્ડન હતા અને વચ્ચેથી રસ્તો હતો સ્વામી જવાનો. સિમેન્ટનો રસ્તો બનાવ્યો તો વ્હીલચેર આવે ને એટલે એના માટે. તો વ્હીલચેર આમ ગઈ આગળ, પછી મંદિર તરફ જેવી ગઈ ને પછી મને કે આ બાજુ જો કે, એટલે વ્હીલચેર આમ પાછી ફેરવાઈ. અત્યારે આપણે ત્યાં એ જગ્યાએ એક નિશાની રાખી છે. એ જ જગ્યાએ રાત્રે લગભગ 4:07 થઈ હશે, 4:07. તો તે વખતે સ્વામી કે જો આ જગ્યા છે ને, સરસ બધી વાત કરી કે આ જગ્યાએ આમ સરસ કે મહારાજના દર્શન થયા કરે અને આપણે શાસ્ત્રી મહારાજની આમ દ્રષ્ટિ પડે. આ બધી રીતે આ જગ્યા સારી છે ને ઉત્તમ છે ને. હું સમજ્યું કે કાંઈ પેલી ભરૂચમાં વાત કરેલી ને એટલે પછી ત્યાં ઓટો બનાવી દીધો, બધું કર્યું. બધા પૂછપૂછ કર્યા ઓટો શાનો? એટલે અમારે કહેવું શું થાય તો કહેવાય નહીં કે આ બાપાની પૂર્વ તૈયારી કરી છે, એ તો કહેવાય નહીં. એટલે બધું અહીં રોજો ઘોડો પધરાવાનો છે એટલે એવું વાતો કરતા હતા. પણ રોજો ઘોડો પધરાવી દીધો કે હવે આ ઓટો શાનો છે કે રોજો ઘોડો તો આગળ પધરાય. હવે પછી કેવું છે પહેલાં કે અહીં પધરાવાનો, તો પછી હવે જગ્યા બદલાઈ એટલે આગળ પધરાયો. પણ ઓરિજિનલ પ્લાન તો આ બાપાએ જ્યારથી કહી રાખેલું ને એટલે આ સદગુરુ સંતોને ખબર હતી અને એમની હાજરીમાં એક મિટિંગ થઈ ગઈ બાપાને. કારણ કે સારંગપુર જ રાખવા અને કંઈ પણ થયું અને બીજી હોસ્પિટલમાં ન લઈ જાય તો એમ કે તમે કેમ લઈ ગયા નહીં. એટલે પછી બાપાની શું ઈચ્છા છે, સદગુરુ સંતો બધા સદગુરુ સંતો બાપા એમાં મિટિંગ થઈને તે બાપાએ સ્પષ્ટ કીધું મારે સારંગપુર સાહેબ બીજે ક્યાંય જવું નથી. ગમે તે થાય ને મારે ક્યાંય બહાર લઈ જશો નહીં, મને અહીંને જ રાખજો. એટલે આપણે પછી ત્યાં સારંગપુરમાં જ આઈસીયુ બધું એક કઈ ફેસિલિટી ઊભી કરી હતી કારણ કે એમની ઈચ્છા સારંગપુર રહેવાની હતી. એટલે ત્યાં રહ્યા. એટલે મૂળ સ્વામી બાપાએ જાતે એ સ્થાન નક્કી કર્યું. જેમ સારંગપુરની અંદર મહારાજ ઘોડો લઈને ફરેલા, રોજો ઘોડો લઈને, અને તે વખતે જાતે જ ઘોડે આમ પગ ખરીને મહારાજ શું કર્યું? મહારાજ બોલ્યા કે મોટા મંદિરનું ખાત કર્યું અને એ જ જગ્યાએ પછી શાસ્ત્રી મહારાજે મોટું મંદિર બનાવ્યું. એવી રીતે આ જે જગ્યાએ ઓટો છે ને એ જ જગ્યાએ આજથી લગભગ 17 વર્ષ પહેલાં, 16 વર્ષ, 2000ની સાલમાં, 2000માં કે 2001માં ત્યાં આગળ જે જગ્યાએ ઓટો છે એ જ જગ્યાએ આખા સારંગપુરના માસ્ટર પ્લાન માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું. બાપાના હાથે જ અંદર કળશ ને બધું પધરાયું હતું. એ જ મહાપ્રસાદીની જગ્યાએ બાપાનો જ્યાં છેલ્લી અગ્નિ સંસ્કાર વિધિ એ ત્યાં થયો. એટલે આવું મહાપ્રસાદીનું સ્થાન જેમ મહારાજની સાથે સૌમ્યતા છે ને એ આજે સહેજે સહેજે ભેગું થઈ ગયું. અને આજે એ જ દિવસ ભેગો થયો મહારાજનો શ્રાદ્ધ પક્ષ જે આપણે સ્મૃતિ ભરવા કહીએ છીએ એ દિવસે દસમ ને દસમ એ દિવસે ભેગો થઈ ગયો. તો એ દિવસે પછી આજે વિધિના દર્શન બધાને થયા. તો એક વિશેષતા તો એ છે કે 4 દિવસ રાખ્યા પછી ડૉક્ટર તેજસ છે ને, તેજસ પેસમેકર એમને મૂક્યું અને પછી આપણે જ્યારે જરૂર હોય ને પછી તો ટીમ થઈ ગયેલી ડૉક્ટરની. એક ડૉક્ટર નિર્ણય ના લે, પછી બધા ડૉક્ટરને જે તે વિભાગના ડૉક્ટરોને પૂછીને સ્વામીને, એટલે બહુ સરસ એવું આયોજન હતું. અને એ રીતે પછી ડૉક્ટર તેજસ છે ને વચ્ચે પાછા જોવા આવી જતા. એટલે બાપાની પરિસ્થિતિને જોઈ લી અને ધામમાં ગયા પછી કેવી પરિસ્થિતિ રહે એ પણ એને જોઈ લી. એટલે ધામમાં ગયા પછી ડૉક્ટર તેજસ કે હું નહીં આવું, કે હું નહીં જોઈ શકું, બાપાની પરિસ્થિતિ છે ને એ હું નહીં જોઈ શકું, મેં જોયા છે ને બરાબર છે. પછી બ્રહ્મયાસે આગ્રહ કર્યો તમે આવો તો ખરા કે.
એટલે પછી આવ્યા ડૉક્ટર તેજસ આવ્યા. એને ખબર કે આપણે કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ કરી નથી કે કોઈ આપણે કેમિકલ અંદર નાખ્યા નથી, નોર્મલ જેમ બોડી છે ને એવી જ રાખી છે. ખાલી આપણે ત્યાં -10 અમને બાપાને રાખેલા, 8 to 10 ડિગ્રીમાં ત્યાં હતા. અને તેજસે બાપાનું જે મુખારવિંદ જોયું ને, અને એને લાગ્યું કે આ તો કંઈક અદ્વિતીય શક્તિ છે. અને પછી પ્રમેય કીધું ફરીવાર જોઈ આવજા કે. અને જોઈને એના જે એને વખાણ કરે. અને પછી એક રિપોર્ટર મીડિયાવાળા તો હોય જ, એટલે એને ઇન્ટરવ્યૂ આપ્યો અને બહુ સ્પષ્ટ કીધું હું તો નાસ્તિક માણસ છું, કે જો મને આવી કોઈ શ્રદ્ધા બહુ ઊંડી છે નહીં. અને આજે સ્વામીશ્રીનું જીવન મેં જાતે જોયું છે. 4 દિવસ સુધીની બાપાને રાખ્યા અને છતાંય આમ બોડી કાળું પડી ગયું નથી, કે સ્વામીના જીવન એમ મોઢા પરથી એક તેજ ઓછું થયું નથી. હવે હું નાસ્તિક છું, છતાં એટલું તો કહી શકું, તમારે જેને પરચો ગણો હોય તો પરચો ગણો, કે તમારે જે ગણવું એ ગણો. તમારે મેડિકલ સાયન્સમાં આ મગજમાં બેસે એવું નથી કે આ કેવી રીતે શક્ય બને. તો એ બાપાનું જે મુખારવિંદને જોયું તે જોયું. અને પછી જ્યારે સ્વામી બાપાને ત્યાંથી આપણે મંદિરે લાવ્યા, કે ત્યાં છેલ્લો દિવસ હતો, બધાને સંતોને ચરણ સ્પર્શની ઈચ્છા રહે, આવો છેલ્લો દિવસ હતો. અને બધાને એવી ડર પણ હતો કે 4 દિવસ થયા છે ને હવે ચામડી કેવી થઈ ગઈ હશે ને, જો બધા અડે ને ચામડી નીકળી જાય એવી પરિસ્થિતિ પણ આપણે જોઈ નહોતી. એટલે ત્યાં જાહેરાત કરી સંતોને ચરણ સ્પર્શ થશે, પણ એકદમ સામાન્ય મોરના પીછા નડે ને એવી રીતે આમ હલકા હાથથી સ્પર્શ કરજો, કોઈ ઘસતા નહીં, કોઈ હાથ દબાવતા નહીં, કોઈ પગ દબાવતા નહીં, એવી રીતે બધા સ્પર્શ કરીને આગળ નીકળજો. એટલે છેલ્લે દિવસે સવારે જે 17 તારીખે બધા સંતોને પણ એ લાભ મળે એટલે એવી રીતે આયોજન થયું હતું. અને બધા સંતોએ લાભ લીધો. પછી સ્વામીશ્રીના પાર્થિવ દેહને આપણે ત્યાંથી મંદિરે લાવ્યા. મંદિરે એટલે કે સ્વામી બાપાની રૂમમાં, જે બાપાના બાથરૂમની અંદર જે પાલખી હતી, પાલખીમાંથી બાથ બેડ હતો, એમાં પધરાયા સ્વામીને. અને પધરાયા પછી સદગુરુ સંતો બધા સદગુરુ સંતો હતા હાજર. એમને પછી પંચામૃત સ્નાનથી આપણે વિધિ બધી કરવાની. પણ એક ડર એ હતો કે આમાં શું થયું હશે તો કોઈને ખબર નહીં, કલ્પના તો કંઈક અડીએ ને કંઈક થઈ જાય તો કાન છૂટો પડી જાય, આ કાય તોય તકલીફ. પણ બાપાનું જે ઐશ્વર્ય, બધા સદગુરુ સંતે પંચામૃત સ્નાન કરાયું. પછી બાથરૂમની અંદર આમ શુદ્ધોદક સ્નાન કરવાનું, ચોખ્ખા જળથી સ્નાન કરવાનું હતું, બધું સંપૂર્ણ વ્યવસ્થિત. અને એમાં બાથરૂમમાં પછી સ્નાન કરવામાં પછી સ્વામીને શું ઠેઠ સુધી સંકોચ હતો. સ્વામીની પ્રકૃતિ કેવી હતી કે આમ શરમાળ પ્રકૃતિ હતી. આમ છેલ્લા 4 વર્ષ રહ્યા ને બથારીમાં, તો છેલ્લા 3 મહિના જે બીમાર રહ્યા એ સિવાય એની પહેલાના વખતમાં તમે જુઓ ને તો આપણે ત્યાં વ્યવસ્થા રાખેલી કે ત્યાં 24 કલાક ડૉક્ટર હાજર હોય, એક ફિઝિશિયન અને એક ઇન્ટેન્સિવિસ્ટ ઇમરજન્સી ડૉક્ટર, એ ત્યાં એક સારંગપુરની અંદર હાજર જ હોય. બધા વારા પરથી ત્યાં રૂમમાં સેવામાં આવે. અને સંતો હોય, અને સંતોમાં એ આપણે ડૉક્ટર હતા યોગ વિવેક સ્વામી, આપણે લંડનના કોઠારી, અને અદ્ભુતાનંદ, 2 ડૉક્ટરો હતા. અને બીજા અમે 4 યોગીચરણ સ્વામી, ડૉક્ટરના ડૉક્ટર ને સેવકના સેવક, 2 ઓલ ઇન વન. અને પછી આનંદાનંદ સ્વામી, હરિપ્રકાશ સ્વામી ઠાકોરજીની સેવા કરે અને બાપાની સેવા. અને અમે 6 સંતો અને 2 ડૉક્ટરો, એટલે 8 જણા તો ત્યાં હાજર હોય જ. અને પછી જે થોડી બીમારી આવે તો બીજા ડૉક્ટરો પણ અમદાવાદથી વડોદરાથી આવી જાય સેવામાં. એટલે આવી રીતે આ ડૉક્ટરો ત્યાં સેવામાં હતા. અને એ ડૉક્ટરો સેવામાં વ્યવસ્થા એવી રાખેલી, દરેકને પેજર આપી રાખેલું. અને દરેકની વ્યક્તિ જ્યારે બોલાવે તો બોલાવી શકાય, પેજ કરે રિપોર્ટ થાય. પણ કંઈક બાપાને થયું, ઇમરજન્સી થાય તો નંબર 8 રાખેલો, 8 નંબર, તો ઇમરજન્સી બધાને એક સાથે વાગે. અને ઇમરજન્સી એક જ મિનિટમાં બધા ડૉક્ટરો હાજર થઈ જાય, ડૉક્ટરો સંતો. અને હરિપ્રકાશ સ્વામીની એવી ડ્યુટી હતી કે ગમે ત્યારે આવું પેજ વાગે એટલે તે ઠાકોરજી લઈને સીધા આવીએ, કારણ કે બાપાને સૌથી પ્યારા એમના હરિકૃષ્ણમાં જ હતા. એટલે ઠાકોરજી લઈને સ્વામી પાસે આવી જાય. પણ આવા બધા સંજોગોમાં કેટલી બધી વાર ઇમરજન્સી થતી, અને અંથી મોટી બીમારીમાં પણ સ્વામી છે ને બહાર આવી ગયેલા. એટલે અમારા મગજમાં તો આવી કલ્પના જ નહોતી કે આ સ્વામી અત્યારે આવા સ્વતંત્ર થકા આવું પગલું લેશે. એટલે અમને મગજમાં જ નહોતું ઠેઠ સુધી કે હવે સ્વામી આ 6માં 1 મિનિટ બાકી હતી ને ત્યાં સુધી એવું નહોતું કે બાપા હવે ધામમાં જશે, એવું મગજમાં જ નહોતું. આમ એકદમ આમ કંઈક જુદું જ લાગ્યું. પણ આવી પરિસ્થિતિમાં પણ સ્વામી બાપા સાથે આવી બધી તંત્ર ચાલતું, એમાં સ્વામીને છે ને કંઈક લઘુ કરવા જવાનું થાય, એવું કંઈક થાય છેલ્લે. તો સ્વામી કે ને બોલાવો, અને ડૉક્ટર તરત પેજ કરે, કારણ કે આપણે ગમે ત્યાં હોય ને એટલે તરત જ દોડે, કારણ કે સ્વામીને રોકી રાખવું પડે એ પોસાય નહીં આ ઉંમરમાં.
અને મોટા મોટો આપણને ફાયદો એ હતો કે આ ઉંમરે પણ સ્વામીને પ્રોસ્ટેટની તકલીફ નહોતી. એ બહુ મોટો ફાયદો હતો. જો ગમે હોય ને આ પ્રોસ્ટેટ આ ઉંમરમાં તો થઈ જ જાય, પણ એ બહુ સારું હતું. અને છેલ્લે તો સ્વામીને જે લંગ્સનું ઇન્ફેક્શન થયું, ભેગા કિડનીનું પણ આ થોડી તકલીફ થઈ. એટલે બધું બે ભેગું થવા માંડ્યું એટલે થોડી વધારે તકલીફ થઈ. પણ આ જે સ્વામીને લઘુ કરવાની જે વાત કરી ને, લઘુ લાગ્યું હોય તો બોલાવે તો આપણે લઘુ કરવા જઈને યોગીચરણ સ્વામી હોય તો તે પણ આવી જાય. એટલે એમાં સ્વામીને એટલો સંકોચ રહેતો, એટલે સેવકમાં હું અને યોગીચરણ સ્વામી હોય. આ બાપા અંગત તરીકે એ સ્વામીને બીજે બહુ સંકોચ રહેતો. એટલે પછી યોગીચરણ સ્વામી કે બાપા બધા ડોક્ટરો નીકળી ગયા છે, બીજું કોઈ નથી, પડદા બંધ છે. ત્યાર પછી આમ ધોતી પકડી રાખ્યો ને છોડે, પછી આપણે લઘુ કરવાનું. એટલે આટલો બધો સંકોચ સ્વામીના જીવનમાં રહેતો. એટલે છેટ સુધીને પછી સ્વામી બાપાને તો એ જ રીતે રાખેલું કે બાપા હયાત છે ને એ છેલ્લે બાપા જ્યારે 13 તારીખે બાપા ધામમાં ગયા, 6 તારીખે એમને 6 વાગે સાંજે છેલ્લો શ્વાસ મૂક્યો. એની પહેલા 5:30 વાગે બાપાને કીધું કે બાપા જય સ્વામિનારાયણ. તો બાપા બોલ્યા ખરા જય સ્વામિનારાયણ. બાપા કંઈ દુખે છે? તો કે ના કંઈ દુખતું નથી. એટલે આવી તમે 6 સંતો, ત્યારે 6 ડોક્ટરો હતા. ડૉક્ટર મામતોરા અમેરિકાથી આવ્યા હતા, અમે હતા. ડૉક્ટર વીપી હાજર હતા વડલાલ. પછી ડૉક્ટર મેહુલ ઇન્ટેન્સિવિસ્ટ હતા, એ આપણો મહેશ હતા ઇન્ટેન્સિવિસ્ટ, એ પછી વિસ્મય અને ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર બાલમુકુંદ ઝા દિલ્હીવાળા. એ બધા 6 જણા ભેગા હતા અને અમે 6 સંતો. અને પછી વીપીને એવું લાગ્યું કે આ બહુ વધારે છે, એટલે 5:45 15 મિનિટ પહેલા વિવેક સાગર સાહેબને બોલાવી દીધા, કારણ કે સદગુરુ સંત તરીકે એ હાજર હતા ત્યાં. એટલે એમને બોલાવી, એ સાસ્ત્રીમાદને લઈને આવ્યા, સાસ્ત્રીમાદના દર્શન કરાયા. હરિકૃષ્ણ મહારાજ હરિપ્રકાશ લઈને આવ્યા હતા, બધા સામે જ રાખ્યા. 1 કલાક 1.5 કલાકથી એ જ સ્વામી દર્શન કરાવે. પછી છેલ્લે આમ એમ લાગ્યું કે હવે એકદમ છે ને હૃદય હવે એકદમ બેસતું જાય છે. તો સ્વામીની છાતી ઉપર પછી ઠાકોરજી પધરાયા અને બરોબર સ્વામી આમ લીન થઈ ગયા. સ્વામી ઠાકોરજીમાં લીન થઈ ગયા. અને આટલું બધું આમ જે છેલ્લે દુઃખ તો કેટલું બધું થાય, પરંતુ સ્વામીના મુખારવિંદ પર છે ને એક દુઃખની રેખા નહીં. એમના જીવનમાં ક્યારેય એમને કોઈ ફરિયાદ કરી નથી. તો આપણે પૂછીએ ને તો પણ કે દુખે છે કે ના. પછી આમ સ્વામીના મુખની અંદર જે આનંદ દેખાય, જે ભગવાનનો જે દિવ્યતા દેખાય, એ આપણને એક અનુભવ હોય કે આ સ્વામીના મુખમાં કંઈક જુદો જ આનંદ છે. અને છેલ્લે 6 વાગે છેલ્લો શ્વાસ લીધો 6 વાગે, તે વખતે આપણને એમ લાગે કે મંગલ મૃત્યુ. અને બધા ભાંગી પડ્યા ત્યાં એકદમ જ બધું. ડૉક્ટરે કીધું ને બસ હવે ધામમાં ગયા. તો મગજમાં જ નહીં કેટલો શોખ લાગે એમ. પછી બધા સાંજે 6 વાગે ધામમાં ગયા, પણ એના અંતરમાં જે ભગવાનનું સુખ અને જે એમને માનીતું ને કે ભગવાનના સુખે સુખ્યા હોય, જે બધી વાતો કરી તે આપણને એક અનુભવ હોય કે એમના મુખારવિંદ પર કેટલો આનંદ હતો, દિવ્યતા હતી, એ આપણને અનુભવ સ્વામિનારાયણ ભગવાનની છે.